પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના હેઠળ 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું કર્યું વિતરણ. લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ કર્યો સંવાદ. કહ્યું, સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારત માટે પરિવર્તનની લહેર. અમદાવાદમાં યોજાયો રાજ્યકક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ. રાજ્યના 415 ગામમાં 64,000થી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પ્રોપર્ટી કાર્ડથી જમીન સાથે સંકળાયેલા વિવાદનો આવશે અંત. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા રહ્યા ઉપસ્થિત. રાજ્યની 32 નગરપાલિકાઓને 60 સ્થળોએ સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા 45.37 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. નગરપાલિકાઓમાં રિન્યુએબલ એનર્જીના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો હેતુ. વીજ બિલોમાં અંદાજે 50% સુધીની બચત થવાનો અંદાજ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા 2 દિવસ ગુજરાત પ્રવાસે. IIMA ખાતે એડવાન્સિંગ હેલ્થકેર ફોર ઇન્ડિયા એટ 2047 હેલ્થકેર સમિટમાં થયા સહભાગી. કહ્યું, આયુષ્માન ભારત યોજનામાં 4 કરોડથી વધુ લોકોએ મફત સ્વાસ્થ્યલક્ષી સેવાઓનો લીધો લાભ. તો સાથે IIMના વિદ્યાર્થીઓ સાથે પણ સાધ્યો સંવાદ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવસારીની જનતાને આપી વિવિધ વિકાસ કાર્યોની ભેટ. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનો, 5 અત્યાધુનિક એમ્બ્યુલન્સ જેવી પાયાની સુવિધાઓ કરી પ્રદાન. સાથે નવસારી મહાનગરપાલિકાના લોગોનું પણ કર્યું અનાવરણ. રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ બની દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ. સાયબર નાઇફ રોબોટિક થેરાપી દ્વારા સચોટ અને ન્યૂનતમ આડઅસર રહિત રેડિયેશન થેરાપીથી કરાશે કેન્સરના દર્દીઓની સારવાર. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરી અટકાયત. આ ઘટનામાં કુલ 9 આરોપીઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં. આજથી મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉજવાશે 2 દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ. ભરતનાટ્યમ, ઓડિસી, કુચીપુડી, મોહિની અટ્ટમ, કથક જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારો રજૂ કરશે પ્રસ્તુતિ. રાજ્યમાં ઘટ્યું ઠંડીનું જોર. નલિયાને બાદ કરતા મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન વધ્યું. તો આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગની આગાહી.